સંસાર સાગર તારવાજીન વાણી છે. નૌકા ભલે જ્ઞાની શુકાની મળ્યા વિના, એ નાવ પણ તારે નહીં. આકારમાં શુદ્ધાત્મ જ્ઞાની શુકાની બહુ બહુ દોયલો, મુજ પુણ્ય રાશિ ફર્યો. અહો ગુરુ કાન તું ના વિકમલ્યો. અહો ભક્ત ચિદાત્માના શ્રીમંદર વિરકુંદના, બાયાંતર વિભવો તારા, તારી નવ મુમુક્ષુના. સદા દ્રષ્ટિ તારી વિમર નિજ ચૈતન્ય નિરખે, અને જ્ઞપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસી. નિજા લંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભરે, નિમિત્તો વ્યવહારો સિદ્ધ ઘન વિશે કાંઈ ન મળે. હૈયો શત શત જ્ઞાન જ્ઞાન ધબકે, ને વજ્રવાણી છૂટે. જેવ જ્રેષુ મમક્ષુષા ત્વઝરકે, પરદ્રવ્યના તો તૂટે. રાગ દ્વેષ રુચે ન જાંપા ન વરે, ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણય કંપજ્ઞા ન મહિમા. હૃદયે રહે સર્વદા નીતેશુદા, શરણ ચંદ્ર તને નમો. હું કરુણા અકારણ સમુદ્ર તને નમો. હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો. આદાશના જીવન શિલ્પી તને નમો. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના, વાયુની તે વહંતી વાણી ચિન્મૂર્તિ તારી. ઉરયનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી, ભાવો ઊંડા વિચારી. અભિનવ મહિમા શીતમાં લાવી આવી, ખોયેલો રત્ન પામો. મનરથ મનનો પૂરજો શક્તિશાળી. નમો રિંગતાણં નમો સિદ્ધાણં નમો અયરણં નમો ઉજ્જણં નમો લોહી સવસાવણં. ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ. ચત્તારી લઘુત્તમા અરિહંતા લઘુત્તમા સિદ્ધા લઘુત્તમા શાહો લઘુત્તમા કેવલી પંતો ધમો લઘુત્તમા. ચત્તારી શરણ ભજામી અરિહંતે શરણ ભજામી સિદ્ધે શરણ ભજામી શાહો શરણ ભજામી કેવલી પંતો ધમો શરણ ભજામી. ઓમ નમો અરિહંતાણમ. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખાનંદ, સમજાવ્યો તે પદ નમો. શ્રી સદગુરુ ભગવાન પરમ પુરુષ પ્રભુ સદગુરુ, પરમ જ્ઞાન સુખધામ. જેણે આપ્યો પાનને તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતે, આજ્ઞાનીના ચરણમાં હો વંદન ગણિત. શ્રી કાહન ગુરુના શરણમાં હો વંદન અગણિત. શ્રી ભગવતી માતના શરણમાં હો વંદન અગણિત. આત્માની
અનંત અનંત શક્તિ આત્માની અંદર ભરેલી પડી છે. તેની અંદરથી આપણે સમયસાર પરિશિષ્ટના આધારે 47 શક્તિની વાત સમજી રહ્યા છીએ. તેની અંદર આપણે 21મી શક્તિ અકર્તૃત્વ શક્તિ જેની વાત આપણે કરી રહ્યા છીએ. તો અકર્તૃત્વ શક્તિમાં શું હતી એની વ્યાખ્યા કે સમસ્ત કર્મથી કરવામાં આવતા બધા પ્રકારની કર્મ પ્રકૃતિથી કરવામાં આવતા જ્ઞાતૃત્વથી જુદા જે પરિણામો, જાણવા દેખવાના આદિ જે નિર્મળ પરિણામ છે એનાથી જુદા જે પરિણામો છે તે પરિણામોના કરણના એટલે કે સાધનના ઉપરમ સ્વરૂપ એટલે કે અટકી જવું, અભાવ થવો, નિવૃત્તિ, એનો કરતા આત્મા નથી. તેનો કરતા આત્મા નથી. તે પરિણામોની કરવાની નિવૃત્તિ સ્વરૂપ ભગવાન આત્મા છે. અથવા બીજી રીતે કહી તો જે શક્તિથી આત્મા જ્ઞાતાપણા સિવાયના કર્મથી કરવામાં આવતા પરિણામોનો કરતા થતો નથી, એવી એક અકર્તૃત્વ નામની શક્તિ આત્માની અંદર પડેલી છે, જે દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેયમાં વ્યાપેલી છે. આમાં શબ્દ આવ્યો સમસ્ત કર્મથી કરવામાં આવતા. એ કર્મથી કરવામાં આવતા એ જે શબ્દો છે તે ખરેખર નિમિત્તના આશ્રયે થયા એને કર્મથી થતા એમ કહેવામાં આવ્યા. સમસ્ત કર્મથી કરવામાં આવતો એ શબ્દ જે છે એનો અર્થ શું છે કે નિમિત્તના આશ્રયે થયા એને કર્મથી કરવામાં આવ્યા એમ કહેવામાં આવ્યું. એટલે કે નિમિત્તના વશે જે થયા એ કર્મ દ્વારા થયા એમ કહેવામાં આવે છે. ખરેખર આમ વસ્તુ સ્વરૂપ છે. તો કે સમસ્ત કર્મથી કરવામાં આવતા એટલે કે 8 કર્મ મૂળ પ્રકૃતિ, 148 ઉત્તર પ્રકૃતિ, એ દ્વારા કરવામાં આવતા જ્ઞાતૃત્વથી જુદા, જાણવા દેખવાના પરિણામથી જુદા, કર્મના નિમિત્તને વશે થયેલા, ખરેખર કર્મના નિમિત્તના વશે થયેલા રાગ દ્વેષ આદિ જે વિકારી પરિણામ છે એ વિકારી પરિણામનો આત્મા અકર્તા છે. આવો અકર્તા નામનો આત્માનો સ્વભાવ છે. તો જ્ઞાતૃત્વથી જુદા જે પરિણામો, તો એ પરિણામ કોણ? એ પાછા પરિણામની વાત થઈ. જ્ઞાતૃત્વથી જુદા પરિણામ, એ પરિણામ ક્યાં? તો કે શુભ અશુભ રાગ એ જ્ઞાતૃત્વપણાથી કેવા છે? ભિન્ન પરિણામ છે. જાણવા દેખવાના પરિણામથી શુભ અશુભ ભાવ જે પરિણામ છે તે કેવા છે? ભિન્ન પરિણામ. એને પરિણામ કીધા. કર્મના નિમિત્તના વશે થયેલા રાગદ્વેષ આદિ જે વિકારી પરિણામ છે એ સંકિતિને પણ જે ઉત્પન્ન થાય છે. રાગદ્વેષ આદિ વિકારી પરિણામ ચોથા પાંચમા ગુણસ્થાને, છઠ્ઠા ગુણસ્થાને શુભ ભાવ આદિ જે પરિણામ સંકિતને પણ જે ઉત્પન્ન થાય, સાધક જીવને પણ જે ઉત્પન્ન થાય છે, એ પરિણામ જે છે તે કર્મના નિમિત્તના વશે થયેલા પરિણામ છે અને તે પરિણામોનો કરતા આત્મા નથી. એમાં સમય દ્રષ્ટિ પણ આવી ગયા. તો કે કયા પરિણામ લીધા? કે શુભ અશુભ રાગ એ જ્ઞાતાપણાથી કેવા છે? ભિન્ન પરિણામ છે. કર્મના નિમિત્તને વશે જે રાગદ્વેષ આદિ વિકારી પરિણામ થયા, સંકિતિને પણ જે ઉત્પન્ન થયા, એ પરિણામનો કરતા આત્મા નથી. તો આત્મામાં આવો અકર્તૃત્વ નામનો ગુણ પડેલો, શક્તિ પડેલી છે. રાગને કરવો એવી કોઈ ત્રિકારી શક્તિ આત્મામાં નથી. રાગની રચના કરવી એવી કોઈ આત્મામાં કોઈ ત્રિકારી શક્તિ નથી. પરંતુ એ શું છે? પર્યાયમાં તે સમયની પર્યાયની યોગ્યતા છે. તે સમયની પર્યાયનો તે જન્મક્ષણ છે. તે સમયની પર્યાયના ષષ્ઠકારકોને કારણે તે સ્વતંત્ર પોતાની યોગ્યતાથી ઉત્પન્ન થાય છે. એટલે રાગનું પરિણમન કરવું એ પર્યાયની યોગ્યતા છે. રાગનું પરિણમન કરવું એ પર્યાયમાં યોગ્યતા છે. પરંતુ એવો કોઈ ગુણ નથી કે જે રાગ રૂપે કે વિકારપણે ઉત્પન્ન થાય. બધી શક્તિ કેવી છે? નિર્મળ છે, શુદ્ધ છે. તો અહીંયા તો આત્માની અકર્તૃત્વ નામની શક્તિનો વાત ચાલે છે. તો અકર્તૃત્વ શક્તિનું કાર્ય શું છે? અકર્તૃત્વ શક્તિનું કાર્ય શું? દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના જે પરિણામ ઉત્પન્ન થયા તેનો કરતા ન થવું એ અકર્તૃત્વ શક્તિ છે. રાગ દ્વેષ આદિ, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ એટલે કે શુભ અશુભ
આદિના ભાવ એટલે કે જે પરિણામ જે ઉત્પન્ન થયા એનો કરતા ન થવું એ અકર્તૃત્વ શક્તિ છે. રાગ નહીં કરો, રાગ છે પણ તેનું કર્તૃત્વ નહીં કરો એ અકર્તૃત્વ શક્તિ છે. રાગ છે પણ તેનું કર્તૃત્વ નહીં કરવું એવી આ શક્તિ છે. નરક ગતિમાં પણ જીવ જે ઉત્પન્ન થાય છે, સૈનિક રાજા કે જે શાહી ક્ષમકીર્તિ હતા પહેલી નરકમાં છે, હતું 7મી નરકનું આયુષ્ય, પણ પરિણામોના ફરક થવાને કારણે જે 7મીમાંથી આયુ એટલે કે પહેલી નરક સુધી અપકર્ષણ થયું, આયુ એટલે કે પહેલી નરક સુધી. નરક ગતિનો છેદ થતો નથી, એકવાર બંધાઈ ગયું એટલે ત્યાં જવું પડે છે, પણ આયુનું અપકર્ષણ થયું એટલે કે 7મીમાંથી પહેલી નરક સુધી આવી ગયા. તો ત્યાં જે જીવ જન્મા, સૈનિક રાજા આદિ કોઈ પણ સમ્યક દ્રષ્ટિ ધર્મી જીવ ત્યાં જેને જન્મ લીધો, કોઈ પણ પ્રકારના જીવે મિથ્યા દ્રષ્ટિ હોય કે સમ્યક દ્રષ્ટિ હોય, તે ત્યાં જન્મે એટલે સીધા ઉછરે છે, ઉછરે ને નીચે પડે છે, અને નીચે પડે તો કાંટાવાળી ભાલાવાળી જગ્યા હોય છે, શરીરના કટકે કટકા થઈ જાય, પાછું શરીર પારા જેમ છે, પાછું ભેગું થઈ જાય, પાછો ઉછરે. તો કે ત્યાં જે દુઃખ થાય છે, તે જે દુઃખ થાય છે તે પરિણામોનો કરતા પણ ભગવાન આત્મા નથી. ત્યાં જે દુઃખ આદિ થાય છે, સમ્યક દ્રષ્ટિને પણ થાય છે, એનું વેદન પણ થાય છે, પરંતુ તે પરિણામોનો કરતા ભગવાન આત્મા નથી. એ દુઃખનો કરતા ભગવાન આત્મા નથી. તો અહીં શું કીધું? જ્ઞાતૃત્વ માત્રથી જુદા, એટલે કે જાણવા દેખવાના પરિણામ જે જ્ઞાનીને પણ થાય છે, સમ્યક દ્રષ્ટિને, ધર્મીને, સાધક દીવને, કેમ કે એની દ્રષ્ટિ તો જ્ઞાયક સ્વભાવ ઉપર હોવાથી પર્યાયમાં જાણવા દેખવાના જે પરિણામ થાય છે એ પરિણામ તેનું કાર્ય છે. એ પરિણામ કોનું? એનું કાર્ય છે, અને તે પરિણામોનો તે કરતા છે. એ કર્તૃત્વ શક્તિમાં આવશે. જ્ઞાતૃત્વ માત્રથી જુદા જે પરિણામ છે તે પરિણામોનો કરતા આત્મા નથી, તે અકર્તૃત્વ શક્તિનું કાર્ય થયું. હવે સમ્યક દ્રષ્ટિને પોતાના સ્વભાવ ઉપર દ્રષ્ટિ હોવાથી તેને જે જાણવા દેખવાના પર્યાયમાં પરિણામ થયા તે પરિણામ તેનું કાર્ય છે, અને તે પરિણામોનો તે ધર્મી સાધકજી તે કરતા છે. પણ એ જ્ઞાતા દ્રષ્ટાના પરિણામથી ભીન રાગદ્વેષ આદિ વિકારી પરિણામોનો તે કરતા ભગવાન આત્મા નથી. વ્યવહાર શ્રદ્ધાનો કરતા આત્મા નથી. એમ આ વસ્તુ બતાવે છે. જે વ્યવહાર શ્રદ્ધા ઉત્પન્ન થાય તે પરિણામોનો કરતા ભગવાન આત્મા નથી. એમ પણ કહેવામાં આવ્યું, ગઈકાલે પણ વાત થઈ, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા તે મિથ્યાત્વ નથી, રાગ છે, પણ એ રાગને ધર્મ માનો તે મિથ્યાત્વ છે. સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરી તે મિથ્યાત્વ નથી, એ રાગ છે, પણ એ રાગને ધર્મ માનો, એ શુભ ભાવને ધર્મ માનો તે મિથ્યાત્વ છે. પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં ખાણીયા ચર્ચામાં આ પ્રશ્ન થયો હતો, તો ત્યાં પણ આ ફૂલચંદજીએ બહુ સરસ જવાબ આપ્યો હતો કે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરવી તે મિથ્યાત્વ નથી, પદ્રવ્યની શ્રદ્ધા કરવી એ શુભ રાગ છે, પણ એ રાગને ધર્મ માનો તેનું નામ મિથ્યાત્વ કહેવામાં આવ્યું. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો ભાવ તે તો હોય છે, સમ્યક દ્રષ્ટિને, ધર્મીને, પાત્ર જીવોને પણ હોય છે. દેવગુરુ શાસ્ત્રને માનવા એ જુદી વાત છે, અને માનવાની પર્યાયને ધર્મ માનવો તે જુદી વાત છે. દેવગુરુ શાસ્ત્રને માનવા એ જુદી વાત છે, પરંતુ એ માનવાની જે પર્યાય છે એ પર્યાયને ધર્મ માનો તે મિથ્યાત્વ છે. તો કે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો ભાવ શંકિતીને પણ હોય છે. જ્યાં સુધી નિશ્ચય શ્રદ્ધા પૂર્ણ ન થાય ત્યાં સુધી વ્યવહાર શ્રદ્ધા રસ્તામાં આ સહચર શુભ ભાવ આવ્યા વગર રહેતા નથી. જ્યાં સુધી પૂર્ણતાની પ્રાપ્તિ ન થાય, એટલે કે એક જ્યાં સુધી વિતરાગ દશા ન થાય, અને વિતરાગ દશા પછી જ્યાં સુધી એને શુભ ભાવ થાય છે અશુભથી બચવા માટે, એ શુભ ભાવ અથવા આત્મામાં સ્થિર ન રહી શકવાને કારણે તે બહાર આવે છે. તો મુનિરાજને પણ શાસ્ત્ર આદિ લખવાનો વિકલ્પ આદિ આવે છે. તો એ બધો રાગ છે, એ રાગ જે છે એ વ્યવહાર શ્રદ્ધા એને રસ્તામાં આવે છે, ત્યારે એને જે જ્ઞાતૃત્વ માત્રથી જુદા જે પરિણામ થયા એ પરિણામોનો કરતા ભગવાન આત્મા નથી. દ્રવ્ય સંગ્રહની અંદર 47 શ્લોકની અંદર બતાવે છે તો કે દુવહી પી
મોખયું જાણે માવણની જણમુણી નિયણમાં, એટલે કે નાયક ભાવનું ધ્યાન નાયક ભાવનું ધ્યાન જ્યાં અંદરમાં આવ્યું, જ્યાં અંદરમાં પોતાના સ્વભાવ તરફ દ્રષ્ટિ તે લીન થયો, તો નિર્વિકલ્પ દર્શન જ્ઞાન ચારિત્ર આદિની પર્યાય જે પ્રગટ થઈ, જેને આપણે નિશ્ચય મોક્ષ માર્ગ કહીશી, અને જેટલો રાગ બાકી રહ્યો એને રસ્તામાં આવતો અથવા તો ભૂમિકા અનુસાર જે અસ્થિરતા રૂપી રાગ જે બાકી રહ્યો, અથવા તો ચારિત્ર મૌનિની ઉદયને કારણે જે રાગ બાકી રહ્યો, તેને આરોપથી વ્યવહાર મોક્ષ માર્ગ કહ્યું છે. એને વ્યવહાર મોક્ષ માર્ગ કહ્યું છે. એને કહ્યું, એનું નામ એ વ્યવહાર કીધું. એ છે ખરો, પણ એનો કરતા ભગવાન આત્મા નથી. તો રસ્તામાં જેટલો પણ આ શુભ ભાવ થાય છે સાધક જીવને, તેને વ્યવહાર મોક્ષમાં કીધો. વ્રત તપ ભક્તિ આદિ એને પણ થાય છે, તેને વ્યવહાર મોક્ષ માર્ગ કીધો, તેને વ્યવહાર કીધો. એ છે ખરો, પણ એનો કરતા ભગવાન આત્મા નથી. આત્મામાં શુભ ભાવનું કરતાપણું કરી શકે એવી કોઈ શક્તિ જ નથી. અશુભની તો વાત નથી, પરંતુ શુભ ભાવનું કરતાપણું થાય એવી કોઈ શક્તિ જ નથી. એટલે કે રાગનું અકર્તાપણું અને જ્ઞાતાપણાના પરિણામ એ એની શક્તિ છે. રાગનું અકર્તાપણું અને જ્ઞાતાપણાના પરિણામ, નિર્મલ પરિણામ, એ એની શક્તિ છે. એનો કરતા, જ્ઞાતાપણાના પરિણામનો કરતા, તેને કહેવામાં આવ્યો છે. ખરેખર આત્મા જે છે, આપણે આગળ પણ 4 અભાવમાં પણ આવી ગયું, ખાવાનો પીવાનો કોઈનો કરતા આત્મા નથી. ઇવન આપણે કોઈ પણ ભોજન લઈ તો આપણા દાંત પણ ભોજનને અડતા નથી, કેમ કે ભોજન એક બીજું પૂતગલ દ્રવ્ય છે, દાંત એ બીજું પૂતગલ દ્રવ્ય છે. તો એક પૂતગલ દ્રવ્યની વર્તમાન પર્યાયનો બીજા પૂતગલ દ્રવ્યની વર્તમાન પર્યાયમાં અભાવ છે, અનન્ય ભાવ છે. તો કે 4 અભાવને બરાબર સમજી તો બધા સિદ્ધાંત સમજી જાય. તો કે રોટલી દાંતને પણ અડતી નથી, જીભને પણ અડતી નથી, આત્મા રોટલીને ખાય એ શક્ય જ નથી. તો ખાવા પીવાનો કરતા આત્મા નથી. ખાવા પીવાની ક્રિયાનો કરતા આત્મા નહીં. દવા લઈ બીમાર પડી, દવા ખાવાની ક્રિયાનો કરતા પણ આત્મા નથી. શાસ્ત્ર સ્વાધ્યાય કરી એ ક્રિયા આત્માની નથી. એ આત્મા એનો કરતા નથી. એ રાગ છે, એ વિકલ્પ છે, એનો કરતા આત્મા નથી. એ આ અકર્તૃત્વ શક્તિ બતાવે. તો પ્રશ્ન થાય તો કે અમારે શાસ્ત્ર સ્વાધ્યાય ન કરવો? તો કે સ્વભાવના લક્ષ્ય આગમનો અભ્યાસ કરો. સ્વના લક્ષ્ય શાસ્ત્રનું જ્ઞાન કર્યું તો બરાબર છે, એ પણ શુભ ભાવ છે. પરંતુ સ્વના લક્ષ્ય જો શાસ્ત્ર સ્વાધ્યાય ન કર્યો તો એને શાસ્ત્ર એને અંદર બતાવ્યું છે વ્યભિચારિણી. તો સ્વભાવના લક્ષ્ય આગમનો અભ્યાસ કરો. પ્રવચન સારમાં પણ આવ્યું છે, અને કુનકુન આચાર્ય દેવે પણ બતાવે છે કે અનંતા સિદ્ધોને તું પર્યાયમાં એનું સ્થાપન કરીને એને રાખીને તું સાંભળ. અનંતા સિદ્ધોને પર્યાયમાં રાખીને સાંભળ. વંદિતું શવ સિદ્ધો, તો કે તારી પર્યાયમાં અનંતા સિદ્ધોને સ્થાપ. આચાર્ય ભગવંત એમ કહે છે કે અનંત સિદ્ધ જે કેવરી ભગવાન છે, કેવરી પરમાત્મા છે, એને હું તારી પર્યાયમાં હું સ્થાપું છું. અનંત કેવર જ્ઞાનની પર્યાયને, અનંત કેવરીને હું તારી પર્યાયમાં સ્થાપું છું. એ વંદિતોનો અર્થ છે. આવું સ્થાપન જેને કર્યું તો તારી અલ્પજ્ઞ પર્યાયમાં તે અનંત સર્વજ્ઞને સ્થાપ્યા. તારી અલ્પજ્ઞ પર્યાય છે, તારી પામરતાવાળી જે પર્યાય છે, એ પર્યાયમાં અનંત સર્વજ્ઞને તે સ્થાપ્યા. તો એ જીવની દ્રષ્ટિ પર તરફથી પલટાઈને સ્વ તરફ જશે. જેને યથાર્થ રીતે પોતાની અલ્પજ્ઞ પર્યાયમાં અનંતા સિદ્ધોને સ્થાપ્યા, અનંતા સર્વજ્ઞને સ્થાપ્યા, તો તે જીવની દ્રષ્ટિ પર તરફથી પલટાઈને તે સ્વ તરફ જશે, દ્રવ્ય ઉપર લક્ષ્ય જશે. અને દ્રવ્ય ઉપર લક્ષ્ય કરીને તું સાંભળ, સ્વને લક્ષ્ય કરીને સાંભળ, એમ અહીંયા આચાર્ય ભગવાન બતાવે છે. અનંતા સિદ્ધોને સ્થાપીને શું કહે છે? અનંતા સિદ્ધોને સ્થાપીને પછી એ સમયસાર શરૂ કરે છે. ખરેખર તો એમ બતાવ્યું છે અનંતા સિદ્ધોની પર્યાયથી પણ અનંત ગુણી તારી અંદર શક્તિ પડી છે. અનંતા સિદ્ધોની પર્યાયથી પણ, કેમ કે સિદ્ધની એક સમયની પર્યાય એવી અનંતી પર્યાયનો પિંડ પોતાનો ભગવાન આત્મા છે.
એટલે કે પરમાત્માનો પણ પરમાત્મા છે. અનંતથી અંદરથી કેવળ જ્ઞાનની પર્યાય નીકળે, જેને આપણે પરમાત્મા કહીએ છીએ. એ પર્યાય ક્યાંથી નીકળે છે? અંદરથી. તો છતાં પણ એમાં કોઈ પણ જાતની ઉણપ નથી આવતી, ઓછપ નથી આવતી. તો કે એ પરમાત્માનો પણ કેવો છે? પરમાત્મા છે. તો એ શું કીધું? અનંતા સિદ્ધોની પર્યાયથી પણ અનંત ગુણી શક્તિ કોની અંદર પડી છે? આપણી અંદર પડી છે. બસ એ સામર્થ્યતાનો સ્વીકાર કરવાનો છે. માટે કે છે અનંતા સિદ્ધોને સ્થાપીને કુન આચાર્ય દેવે સમય શરૂ કરે છે. વંદિતો પછી કે હું સમય પ્રાભત કહી. આ પ્રત્યક્ષ શ્રુત કેવરીએ કહેલ, સાક્ષાત શ્રુત કેવરી અને શ્રુત કેવરીએ કહેલ હું કહીશ. સાંભળ, એનો અર્થ એ થયો ને, સાંભળ, હું કહીશ અથવા તો તું સાંભળ. તો સાંભળ કઈ રીતે? અનંત સિદ્ધોની પર્યાયને તું સ્થાપીને સાંભળ. મેં તો સ્થાપન કર્યા છે, પણ જો તારે સિદ્ધ થવું હોય, તારે જો મુક્ત થવું હોય, તો તારે પણ તારી પર્યાયમાં અનંતા સિદ્ધોને સ્થાપવા પડશે. સ્થિત થવા માટે થોડો સમય લાગશે, પરંતુ તું સિદ્ધ પર્યાયને તારી પર્યાયમાં સ્થાપ, તો સિદ્ધ થવા માટે થોડો સમય લાગશે, પણ તું સ્થાપન કરીને સ્વના લક્ષ્ય તું સાંભળ. તો તારી દ્રષ્ટિ જે પર તરફ છે એનું ગોલન સ્વભાવ તરફ ગયા વગર રહેશે નહીં. સ્વભાવ ઉપર લક્ષ્ય થશે. એને કારણે વિતરાગતાની પ્રાપ્તિ થશે, મોક્ષમાર્ગની પ્રાપ્તિ થશે, અને શુદ્ધિની વૃદ્ધિ થઈને શુદ્ધિની પૂર્ણતા થઈને સિદ્ધ પદની પ્રાપ્તિ થશે. અહીંયા કહે છે રાગ દ્વેષ આદિના પરિણામથી જુદા જ્ઞાતા દ્રષ્ટાના જે પરિણામ છે એનો કરતા ભગવાન આત્મા છે. પરિણામ લીધા પછી જ્ઞાતૃત્વથી જુદા જે પરિણામની અંદર તીર્થંકર ગોત્ર બાંધવાનો પણ જે ભાવ છે, તીર્થંકર ગોત્ર જે શુભ ભાવે બંધાય છે, એ ભાવ પણ જ્ઞાતા દ્રષ્ટાથી કેવા છે? ભિન્ન પરિણામ છે. અને તે પરિણામનો કરતા ભગવાન આત્મા નથી. એવી અકર્તૃત્વ શક્તિ કોની અંદર પડેલી છે? દરેક જીવની અંદર પડેલી છે. ષોડશ કારણ ભાવના જે કહી છે કે જે તીર્થંકર પદ, ષોડશ કરણ ભાવના તીર્થંકર પદ પાયે એ આવે છે ભજનની અંદર. તો એ ભાવ જે છે તે રાગ છે, અને જ્ઞાતૃત્વ પરિણામથી ભિન્ન જાતના છે. એનો કરતા ભગવાન આત્મા નથી. તો અહીં શું શબ્દ આવ્યો હતો ડિફાઇનમાં? સમષ્ટ કર્મથી કરવામાં આવતા. કર્મથી કરવામાં આવતા એમ શબ્દ છે, પણ કર્મથી કરવામાં આવતા એટલે કે નિમિત્તના વશે થયેલા, નિમિત્તના આશ્રય થયેલા જે પરિણામો છે તે પરિણામોનો કરતા ભગવાન આત્મા નથી. પછી એની અંદર 8 કર્મ દ્વારા અથવા 148 કર્મ પ્રકૃતિ દ્વારા કરવામાં આવેલા, એટલે કે કર્મના નિમિત્તના વશે થયેલા. તો આગળ એ પણ આવે છે કે કર્મ બિચારે કોણ, ભૂલ મેરી અધિકાય સ્તુતિમાં આવે છે. કર્મ બિચારે કોણ? ખરેખર તો ભૂલ મારી છે. હું મારા સ્વભાવ તરફ દ્રષ્ટિ નથી કરતો, હું મારા સ્વભાવમાં રહી શકતો નથી, અંદર જઈ શકતો નથી. તો મારી પર્યાય બહારમાં અહમપણું સ્થાપિત કરે છે. તો રાગ દ્વેષ આદિ ઉત્પન્ન થાય, અને નિમિત્તના લક્ષ્ય ઉત્પન્ન થયા, પરંતુ આરોપ કોના ઉપર આપી દઈશી? પર ઉપર આપી દઈશી, જે અનાદિથી આપણે ભૂલ કરતા આવી છે. તો કે કર્મ બિચારે કોણ ભૂલ મેરી, કર્મ બિચારે કોણ ભૂલ મેરી અધિકાય. અહીંયા તો ભાષા ઘુમટસરમાં પણ એવો પાઠ આવે છે. જ્ઞાનાવણીય કર્મ જે જ્ઞાનને રોકે છે, જ્ઞાનાવણીય કર્મ જે છે તે જ્ઞાનને રોકે. તો ખરેખર જ્ઞાનાવણીય કર્મ થોડું જ્ઞાનને રોકે છે. એ તો એક સમજાવવા માટે વ્યવહારની ભાષા છે. સ્વભાવ દ્રષ્ટિવંતને, જેને દ્રષ્ટિ પોતાના સ્વભાવ પર છે, એને વિકાર પર્યાય વ્યાપ્ય છે અને કર્મ વ્યાપક છે. જેને સ્વભાવ ઉપર દ્રષ્ટિ છે તેની વિકાર પર્યાય, એ વિકાર પર્યાયની વ્યાપ્ય છે અને કર્મ તેનો વ્યાપક છે. 8 કર્મથી કરવામાં આવેલા આ શબ્દ, પરંતુ બધી નિમિત્તની ભાષા છે, વ્યવહારની ભાષા છે. તો કે ખરેખર અમારે શું સાચું માનવું? તો કે દરેક જગ્યાએ અપેક્ષા છે. કર્મ દ્વારા એટલે કે આત્મા દ્વારા વિકાર થતો નથી એમ કહે છે. કેમ કે આત્મા અને આત્માની, કર્મ દ્વારા શબ્દ છે એનો અર્થ શું થયો? કે આત્માથી વિકાર થતો નથી, આત્મા દ્વારા વિકાર થતો નથી. કેમ કે આત્મા અને આત્માની શક્તિ તે કેવી છે? શુદ્ધ છે, તે ત્રિકાર છે, પવિત્ર છે. તેના આશ્રય પવિત્રતા જ ઉત્પન્ન થાય છે. તેના આશ્રય વિકાર ઉત્પન્ન થાય
એવો કોઈ ગુણ પણ નથી, ઉત્પન્ન થાય પણ નહીં. કર્મના આશ્રય વિકાર ઉત્પન્ન થાય છે. તો આવા શબ્દો કહેવામાં આવ્યા, કર્મના આશ્રય, નિમિત્તના વશે સૈનિકો અથવા તો નિમિત્તના આશ્રય, એના આશ્રય વિકાર ઉત્પન્ન થાય તો એમ શબ્દ કહેવામાં આવ્યો સમસ્ત કર્મથી કરવામાં આવતા. તો કે એમાં 8 કર્મ 148 પ્રકૃતિ આવી ગઈ. ત્યાં એમ ન માનવું કે કર્મથી થયા, પાછું એવું પણ અર્થ ન લેવો કર્મથી થયા છે. કર્મથી નથી થયા, આપણી પોતાની નબળાઈથી આ વિકાર પરિણામ ઉત્પન્ન થયા છે. પાછું એ દોષનો ટોપલો એના ઉપર આપીને ત્યાં સ્વચ્છંદી બનવાનું નથી. તારી પોતાની ભૂલને કારણે, તારી પોતાની નબળાઈને કારણે વિકાર પરિણામ ઉત્પન્ન થયા. સમ્યક દ્રષ્ટિને પણ નબળાઈને લઈને વિકાર પરિણામ થાય છે, પણ જ્ઞાતા પરિણામથી ભિન્ન પરિણામનો તે પણ કરતા નથી. એવી આત્માની અંદર આ અકર્તૃત્વ શક્તિ છે. હવે એ અકર્તૃત્વ શક્તિનું પરિણમન ક્યારે થયું? આ જે અકર્તૃત્વ શક્તિ છે એનું પરિણમન ક્યારે થયું? એ અકર્તૃત્વ શક્તિ એનું નિર્મળ પરિણમન તો પોતાના દ્રવ્ય ઉપર દ્રષ્ટિ થાય ત્યારે જાય. તો અકર્તૃત્વ ગુણ જે છે તે સીધો અકર્તૃત્વપણે પરિણમે એમ નથી. અકર્તૃત્વ ગુણ જે સીધો અકર્તૃત્વપણે પરિણમે એમ નથી, પરંતુ એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય. એ જવાથી તે અકર્તૃત્વ શક્તિનું નિર્મળ પરિણમન થાય છે. અકર્તૃત્વ ગુણ સીધો અકર્તૃત્વપણે પરિણમે એમ નથી. એ ગુણી જે અકર્તૃત્વ આદિ શક્તિનો પિંડ જે ભગવાન આત્મા જે દ્રવ્ય છે એ પરિણમતા અકર્તૃત્વ શક્તિનું પરિણમન, એ પોતે પરિણમતા દ્રવ્ય ટકે છે અને પરિણમે છે. એ પરિણમતા અકર્તૃત્વ શક્તિનું પરિણમન જ્ઞાતા દ્રષ્ટાપણે થાય અને રાગપણે ન થાય. જ્ઞાતા દ્રષ્ટાપણે થાય અને રાગપણે ન થાય. આવો અકર્તૃત્વ શક્તિની વાત અહીં આપણને આચાર્ય ભગવાન સમજાવે છે. તો કે ભગવાન આત્મામાં આવી એક અકર્તૃત્વ શક્તિ છે કે જે સમસ્ત કર્મના નિમિત્તના વશે થયેલા જે વિકાર થયો કે જે જ્ઞાતૃત્વ માત્રથી કેવો છે? ભિન્ન છે. તો જ્ઞાયક ભાવથી તો જ્ઞાતાપણું થાય છે. તો જ્ઞાતાપણાનું કાર્ય પોતાનું અને કરતા આત્મા, આવા પરિણામથી ભિન્ન જે પરિણામો, તે પરિણામોના કરતા ભગવાન આત્મા નથી. એવી અકર્તૃત્વ શક્તિ બતાવી છે. અહીં તો આપણે શક્તિના અધિકારની વાત ચાલી રહી છે. જે આત્મા છે તે અનંત ગુણોથી ભરેલો, એને બીજી ઉપમા આપી અનંત ગુણ રત્નાકર સમુદ્ર પણ તેને કહેવામાં આવ્યો. તે અનંત ગુણ રત્નાકર એ ભગવાન આત્મા, એ એનું સ્વરૂપ છે. ગુણ કો શક્તિ કો, ઘણી જગ્યાએ ગુણને ધર્મ પણ કીધા. વાસ્તવમાં ગુણ અને ધર્મ ભિન્ન વસ્તુ છે, કેમ કે ગુણોની પર્યાય હોય છે, ધર્મની પર્યાય હોતી નથી. ગુણો હંમેશા કેવા હોય છે? નિરપેક્ષ હોય છે, અને ધર્મ જે છે તે સાપેક્ષ હોય છે. તો કે એમ ફરક છે, પણ ઘણી જગ્યાએ ગુણને પણ ધર્મ કહેવામાં આવ્યો છે. તો આવી અનંત શક્તિ રત્નાકર, એવો રત્નનો દરિયો સમુદ્ર એ આપણો ભગવાન આત્મા છે. એની અંદર અનંત શક્તિ ભરેલી છે. એક એક શક્તિની સાથે ઉદયમાં દ્રવ્યનો એટલે કે શક્તિવાનનો અને શક્તિનો પણ ભેદ છોડીને જેણે શક્તિ અને શક્તિવાન એવો વિકલ્પ પણ છોડ્યો અને શક્તિવાનને જેણે અનુભવમાં લીધો, એનું નામ સમ્યક દર્શન, જ્ઞાન, સ્વરૂપાચરણ, ચારિત્ર કહેવામાં આવ્યું છે. એક એક શક્તિના વ્યક્ત પરિણમનમાં અનંત અનંત શક્તિઓનું પરિણમન પણ વ્યક્તપણે એક સાથે ઉછરે છે. એક એક શક્તિના વ્યક્ત પરિણમનની સાથે અનંતે અનંતી શક્તિઓનું, કેમ કે બધું અક્રમ રૂપે છે, શક્તિઓ એક સાથે છે. તો અનંત અનંત શક્તિઓનું પરિણમન એક સાથે ઉછરે છે, એટલે કે તે ઉદય થાય છે. અહીં એક વાત બીજી પણ, પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં ઘણા બધા એક્ઝામ્પલો પણ બનેલા છે, ઘણા બધા ઉદાહરણો પણ આવે છે. તો વારંવાર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં લોકો સમજણ વગર કેટલી વસ્તુ કહે છે કે એની સમજણ નથી, કે અમે તો આટલી પડીમાં ધારણ કરી છે, અમે આટલી પડીમાં ધારણ કરી તો અમે ધર્મી. તો અહીં એમ કહે છે, તને જેટલા પણ શુભ ભાવ થયા એ શુભ ભાવના પરિણામનો કરતા ભગવાન આત્મા નથી. અહીંયા તો પોતાના ભગવાન આત્મા જે અનંત ગુણોથી ભરેલો એવો રત્નાકર, એનો અનુભવ થતા એની અંદર આનંદની દશા ઉત્પન્ન થાય ત્યારે તેને ચોથું ગુણસ્થાન કહેવામાં આવ્યું. ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે.
તો ખરેખર તો શાસ્ત્રમાં શું છે? ચરિત ખલ્લુ ધમો, ચરિત ખલ્લુ ધમો, ચારિત્ર તે ધર્મ છે અને સમ્યક દર્શન છે તો ચારિત્રનું મૂળ છે. ચરિતમ ખલ્લુ ધમો એટલે કે જે ચારિત્ર જે છે તે ધર્મ છે અને સમ્યક દર્શન છે તે ચારિત્રનું મૂળ છે. પછી એમ કે દર્શન મૂલ્ય ધમો, દર્શન મૂલ્યો ધમો એટલે કે ચારિત્રનું મૂળ ધર્મ છે, પણ એ ધર્મનું મૂળ કોણ? ચારિત્રનું મૂળ ધર્મ, પણ એ ધર્મનું મૂળ કોણ? તો કે દર્શન મૂળો, એટલે કે સમ્યક દર્શન એ ચારિત્રનું મૂળ છે. ચારિત્ર ધર્મ છે અને ચારિત્રનું મૂળ જે છે સમ્યક દર્શન છે. એનો શું થયો કે સમ્યક દર્શન વિના ચારિત્ર કદી હોતું નથી. સમ્યક દર્શન વિના ચારિત્ર કદી હોતું નથી. તો ત્યાં બતાવવામાં આવ્યું કે ચરિતમ ખલ્લુ ધમો, પછી કે દર્શન મૂલ્યો ધમો. બંધ અધિકારમાં પણ કારણ કાર્ય લીધું છે. એક વ્યવહારથી ચારિત્રનું કારણ એને સમ્યક દર્શન જ્ઞાન લીધું. એ તો જે જીવને ન હોય સમ્યક દર્શન ન હોય, સમ્યક જ્ઞાન ન હોય, એ ન હોય તો કેવી રીતે ચારિત્રનું પાલન કરી શકે? એને ચારિત્ર કેવી રીતે હોય? સ્વભાવમાં ઠરવું એનું નામ ચારિત્ર છે. હવે સ્વભાવની પ્રાપ્તિ કેવી રીતે થાય? સ્વભાવના સ્વરૂપનું ભાન નથી, તે અંદર કેવી રીતે લીન થઈ શકે? એને વ્રત નિયમ ક્યાંથી આવે? તો બંધ અધિકારમાં શું કીધું? સમ્યક દર્શન જે ચારિત્ર સ્વરૂપની જે રમણતા છે, એમાં ચરવું, એમાં રમવું, જમવું, ભોજન કરવું, અતિન્દ્રિય આનંદનું જે નિરંતર જેને ભોજન છે એવું ચારિત્ર, એ ચારિત્ર તો સમકીતીને પણ પૂજ્ય છે. સમકીતીને પણ આ ચારિત્ર પૂજ્ય છે. અહીં મુનિ યોગ્ય ચારિત્રની વાત આવે છે કે ખરેખર મુનિ યોગ્ય ચારિત્ર, સ્વરૂપાચરણ ચારિત્ર અંશે ત્યાં ચોથા ગુણસ્થાને હોય છે, પાંચમા ગુણસ્થાને દેશ ચારિત્ર હોય છે, પરંતુ અહીં મુનિ યોગ્ય છઠ્ઠું ગુણસ્થાન દેશ ચારિત્ર, શકલ ચારિત્ર છઠ્ઠા સાતમા ગુણસ્થાનની વાત છે. એ ચારિત્ર તો સમકીતીને પણ પૂજ્ય છે. ચારિત્રને ધર્મ કીધો અને તેનું મૂળ કારણ દર્શન છે, માટે દર્શન મૂલો ધમો, દર્શન મૂલો ધમો. ચારિત્રનું મૂળ દર્શન અને દર્શનનું મૂળ અભેદ રત્નત્રય સ્વરૂપ. તો આવો અનંત ગુણ આત્મા, એના ઉપર દ્રષ્ટિ, એનો અનુભવ કરી તો સમ્યક દર્શન થાય. હવે એ સમ્યક દર્શનના જ્ઞાનમાં, એ સમ્યક દર્શન, એ સમ્યક જ્ઞાનના કારમાં સમ્યક ચારિત્ર પણ પ્રાપ્ત થાય છે. તો એ ચારિત્રની અંદર ઠરવું એ આપણું પ્રયોજન છે. તો આગળ કહે છે 11 અંગ 9 પૂર્વની જે લબ્ધિ પ્રગટ થાય છે, અભવીને પણ થાય છે. તો આ બધું જે જ્ઞાન થાય છે એ જ્ઞાન સ્વભાવના લક્ષ્ય ન થયું હોય તો એ બધા પરિણામોનો કરતા ભગવાન આત્મા નથી, એ અકર્તૃત્વ શક્તિ છે. 11 અંગ એટલે એક આચરાંગના 18,000 પદ અને એક એક પદમાં 51 કરોડ જાજેરા શ્લોક, એવા 18,000 પદનું એક આચરાંગ. પછી ડબલ થતા જાય. બીજું સૂર્યંગડાંગ તો એના 36,000, ઠાણાંગના 72,000, પછી 1,44,000, એમ કરતા 11 અંગ સુધી લઈ જાઓ. હવે આટલું જેને કંઠસ્થ હોય, એ સિવાય 9 પૂર્વનું જ્ઞાન અભ્યાસ કરવાથી, 9 પૂર્વનું જ્ઞાન અભ્યાસ કરવાથી થતું નથી, લબ્ધિ અંદરમાં જાય છે, અભવીને પણ થાય છે. 7 દીપ, 7 સમુદ્ર તે વિભંગ અવધિ જ્ઞાનમાં તે જોવે, છતાં તે જ્ઞાનની પરિણીતિ નથી, અને એ જ્ઞાનની પર્યાય નથી, એને જ્ઞાનની પર્યાય ન કીધી, અને તે પર્યાયનો કરતા ભગવાન આત્મા નથી. તો જ્ઞાન સ્વરૂપ જે ભગવાન આત્મા, જેણે પોતાની જ્ઞાન પર્યાયમાં પોતાના સ્વભાવને, પોતાના જ્ઞાતાને સ્વજ્ઞ કર્યો, નાયક દ્રવ્ય સ્વભાવનું પર્યાયમાં જેને જ્ઞાન થયું, ભાવતૃત જ્ઞાન થયું, એ શ્રદ્ધાની પર્યાયમાં આખો સ્વજ્ઞ થયો, એવો અનંત રત્નાકરોથી, અનંત શક્તિઓના રત્નાકરથી ભરેલો ભગવાન આત્મા, એ એનું લક્ષ્ય કરવાથી શક્તિનું નિર્મળ પરિણમન થાય. શક્તિ ઉપર લક્ષ્ય કરવાથી શક્તિનું નિર્મળ પરિણમન થતી નથી. શક્તિ અને શક્તિવાનનો ભેદ પણ ત્યાં છોડવાની વાત છે. તો કે આવો ભગવાન આત્મા, એ ભગવાન આત્માને અંતરમાં જ્ઞેય બનાવીને ત્યારે જે જ્ઞાન થાય છે, ત્યારે એ જ્ઞાન પરિણીતિને જ્ઞાનની પર્યાય કહેવામાં આવી. પોતાના સ્વભાવને
સ્વજ્ઞ કરીને જે જ્ઞાન થાય અથવા તો ભાવશ્રુત જ્ઞાન થાય છે એ જ્ઞાનની પરિણીતિ, એ જ્ઞાનની પર્યાય કહેવામાં આવી છે. તો જ્ઞાનની પરિણીતિ જ્યારે થઈ તો સાથે અનંત શક્તિઓ ઉછરી. જ્ઞાન માત્ર ભાવમાં અનંત શક્તિઓનું ઉછરવું થયું, એ તો આપણે શરૂઆતની અંદર આવી ગયું. તો અનંત શક્તિની વ્યક્તતા થાય છે ત્યારે અનંત શક્તિ જે અવ્યક્તપણે અંદર શક્તિ અપેક્ષાએ હતી, પર્યાયમાં અવ્યક્તપણું હતું, તેની વ્યક્તતા થાય છે. જ્ઞાનનું જ્ઞાન, આત્માનું જ્ઞાન, ત્યાં એવી વાત નથી કીધી આગળ શરૂઆતમાં, શાસ્ત્રોનું જ્ઞાન નથી લીધું, આત્માનું જ્ઞાન કીધું, જ્ઞાનનું જ્ઞાન કીધું. તો કે ત્યાં શાસ્ત્રનું જ્ઞાન કે રાગનું જ્ઞાન કે નિમિત્તનું જ્ઞાન કે પર્યાયનું જ્ઞાન એ નથી કીધું. ત્યાં આત્મજ્ઞાન શબ્દ આપણે શરૂઆતમાં પણ આવ્યું હતું. તો આત્મા જે ભગવાન આત્મા છે એનું જ્ઞાન થાય, એને સ્પર્શ કરે, એ જે જ્ઞાન, જે ભાવશ્રુત જ્ઞાન છે તેને આત્મજ્ઞાન કહેવામાં આવ્યું. શાસ્ત્રનું જ્ઞાન, નિમિત્તનું જ્ઞાન, પર્યાયનું જ્ઞાન બધું પદ્રવ્યની અપેક્ષાએ તે પર્યાયનો કરતા ભગવાન આત્મા નથી, એવી આ અકર્તૃત્વ શક્તિ છે. તો પોતાના ભગવાન આત્મા, હવે એનું જ્ઞાન ક્યારે થાય? તો કે એ પર્યાય સ્વ તરફ ઝૂકે, એ પર્યાય સ્વ તરફ ઢરે વરે, ત્યારે એની અંદર તન્મય થાય, ત્યારે તેને તેનું વેદન થાય છે, ત્યારે તેને તેનું જ્ઞાન થાય છે. તો આ ભગવાન આત્માને આપણે વારંવાર શું કહે, રત્નકાર સમુદ્રથી ભરેલો છે. એવો જ એક છેલ્લામાં છેલ્લો સમુદ્ર, એને એક્ઝામ્પલથી સમજો તો આપણે પ્રતિક્રમણમાં પણ છેલ્લે લોકેશ પછી આવે છે ગુજરાતી, એની અંદર આવે છે એટલે સ્વયંભૂ રમણ સમુદ્ર. તેની અંદર અસંખ્ય જોજન એવો મોટો એ સમુદ્ર છે. એની નીચે રત્ન ભર્યા છે, એની નીચે રેતી નથી, એની નીચે રત્નથી તે ભરેલો છે. છેલ્લો સમુદ્ર, સ્વયંભૂ રમણ. કેમ શબ્દ વારંવાર આપે છે છેલ્લો સમુદ્ર? કેમ જે શબ્દો જે છે ને તે અસંખ્યાત હોય, એ અનંત ન થાય. શબ્દો જે છે તે અસંખ્યાત હોય છે, અક્ષરો અસંખ્યાત હોય છે, અને આ તો કેવું છે, શબ્દો જે છે તે સંખ્યાત હોય, અક્ષરો પણ સંખ્યાત હોય, અને આ તો અસંખ્યાત. એટલે કે નામ ફરીવાર રિપીટ થાય છે, નામ ફરીવાર રિપીટ થાય. તો સ્વયંભૂ રમણ નામનો સમુદ્ર એવો બીજો પણ સમુદ્ર હોઈ શકે. તો એટલે છેલ્લો સમુદ્ર વારંવાર આવે છે, સ્વયંભૂ રમણ નામનો સમુદ્ર, એના નીચે રત્ન ભર્યા છે, રેતી નથી. એવી રીતે ભગવાન આત્મામાં પ્રવચન સાલની 16મી ગાથાની અંદર પણ આ વાત બતાવી છે. એના તરમાં અનંત શક્તિઓનો થી ભરેલો એવા રત્ન અંદર ભરેલા છે. એવા શક્તિવાનની દ્રષ્ટિ કરવાથી જે સમ્યક જ્ઞાનની પર્યાય શક્તિ રૂપે હતી તે વ્યક્ત રૂપે પર્યાયમાં આવી. તે સમ્યક જ્ઞાનની પર્યાય જે શક્તિ રૂપે હતી, સામર્થ્ય રૂપે હતી, તે વ્યક્ત રૂપે પર્યાયમાં આવી. અને સાથે અનંતે અનંતી શક્તિઓ એનો ઉદય એટલે કે ઉછરે છે, ઉત્પન્ન થાય છે. પર્યાય જે ઉછરે છે તે ક્રમસર છે, અને ગુણ શક્તિ છે તે અક્રમ છે. ઉછરે જે છે તે પર્યાય ક્રમસર થાય. જ્ઞાન ગુણ છે તો જ્ઞાન ગુણની એક પછી એક પર્યાય જે છે તે ક્રમસર, પરંતુ જ્ઞાન ગુણની સાથે દર્શન ગુણ, શ્રદ્ધા ગુણ, ચારિત્ર ગુણ, સુખ ગુણ, વીર્ય ગુણ, પ્રભુતા ગુણ, વિભુતા ગુણ આદિ જે અનંતા ગુણોની જે પર્યાય એ અક્રમ. કેમ કે એ તો બધા ગુણોની અનંત ગુણોનું પરિણામ થઈ રહ્યું હોય, તો અનંત ગુણોની વર્તમાન પર્યાય હોય છે તો એ બધી અક્રમ છે. પરંતુ એક ગુણની પર્યાય જેનું એક પછી એક તે ક્રમસર થાય છે. માટે શું કે પર્યાય જે ઉછરે છે તે ક્રમસર છે, અને ગુણ શક્તિ જે છે તે અક્રમ છે, સહવર્તી છે. ઓલી કેવી છે? અક્રમવર્તી છે. ગુણ કેવા છે? અક્રમવર્તી. અને પર્યાય કેવી છે? ક્રમવર્તી છે. એક વિદસ છે, એક સદસ છે, એક વિરોધ રૂપે છે, એક અવિરોધ રૂપે છે. નિકુંજભાઈ તમારું વાક્ય આવ્યું. તો ક્રમવર્તી અને અક્રમવર્તી એ ગુણોના સમુદાયને શું કીધું? આત્મા કીધું. અહીંયા વિકાર લેવાની વાત ન આવી. ગુણોનો સમુદાય અને એટલે ક્રમ અને અક્રમ એવા ગુણોના સમુદાયને આત્મા કીધું. એ વિકારની અંદર ક્રમવર્તી આવે છે, એને અહીં લેવાની વાત નથી. વિકારમાં પણ ક્રમવર્તી આવે, પણ અહીં શક્તિનો અધિકાર ચાલે છે, નિર્મળ પરિણમનની વાત છે, માટે તે અહીં લેવાનું નથી. કેમ કે શક્તિ તો શુદ્ધ છે, તો એનું પરિણમન પણ શુદ્ધ છે. એ શુદ્ધ પરિણમનમાં અનંત શક્તિઓનું નિર્મળ રૂપે ક્રમશર ક્રમવર્તી જે ઉત્પન્ન થાય છે,
એ વિક્રમવતી અને અક્રમવતી ગુણ એ જે સમુદાય છે બેનો એને અહીં ભગવાન આત્મા કીધો છે. અહીંયા પર્યાય સહિતના આત્માની વાત છે, એટલે કે પ્રમાણના દ્રવ્યની વાત છે. નિયમસાર ની 38 ગાથામાં જે આત્મા લીધો તે પર્યાય વિનાનો ત્રિકારિક નાયક ભાવ લીધો. ત્યાં પર્યાય નથી લીધી. તો જ્યાં જે અપેક્ષા હોય તે સમજવી. અહીં પર્યાય સહિત આખો આત્માની વાત લીધી, પદાર્થની વાત લીધી છે. અહીંયા તો જે વસ્તી છે, શક્તિ જે છે તેનું જ્ઞાન અને પ્રતીત થઈ પરિણમન થયું તો પ્રતીતમાં આવ્યું. એમ ક્રમવતી પર્યાયમાં નિર્મલ પર્યાયનું વ્યક્તપણું અવ્યક્તને જાણીને થયું. નિર્મલ પર્યાયનું વ્યક્તપણું કેવી રીતે થયું? અવ્યક્ત એવો ભગવાન આત્માને જાણી ઓળખીને ને પ્રતીતમાં લેવાથી એની અંદર લીન થવાથી થયું. એટલે અવ્યક્તને વ્યક્તે જાણ્યું. અવ્યક્ત એટલે દ્રવ્ય અને વ્યક્ત એટલે પર્યાય. અવ્યક્તને વ્યક્તે જાણ્યું અથવા તો નિત્યનો નિર્ણય અનિત્યમાં થયો. આ શક્તિ અકર્તા નામની શક્તિ છે. એ વસ્તુમાં ક્રમ નથી, શક્તિમાં ક્રમ નથી, પર્યાય ક્રમ છે. શક્તિમાં કોઈ નથી કે આ એક નંબરની, બધી તો એક સાથે ઉછરે છે. 47 શક્તિની વાત છે તો એક સમયે 47 શક્તિ છે. પ્રવચન સારની વાત કરો તો એની અંદર 47 નહીં લીધા, તેમાં પણ એક જ સમયમાં 47 નય રૂપી ધર્મ છે. એવું નથી એક પછી એક પછી એક, તે બધું એક સાથે છે. ત્યાં એક નયનો ધર્મ એમ લીધો, ત્યાં છે ને અકાર નહીં ને કાર નહીં, તો કારે પણ મોક્ષે અને અકારે પણ મોક્ષે. તો એક સમયે બંને ધર્મ છે. એક સમયે બંને ધર્મ છે. પર્યાયની યોગ્યતા, અહીંયા પર્યાયની યોગ્યતાની વાત છે. તો કે એક આ શક્તિ એક સમયમાં ગુણરૂપે છે અને ત્યાં જે પર્યાય લીધી નિયત અને અનિયત. નિયત અને એટલે કે સ્વભાવરૂપી પર્યાય અને અનિયત એટલે વિભાવરૂપી પર્યાય. દરેક દ્રવ્યના બે સ્વભાવ છે, નિયત અને અનિયત. તો નિયત રૂપી પર્યાય ને એક અનિયત રૂપી એટલે કે સ્વભાવરૂપી પર્યાય ને એક વિભાવરૂપી પર્યાય. તો બંને ધર્મ એક સાથે છે તે વાત ત્યાં બતાવવામાં આવી છે. તો એક સાથે 47 શક્તિ છે, 47 નયના ધર્મ પણ એક સાથે છે. તો કે એ ધર્મ છે એ શક્તિ નથી, ધર્મ છે તે ગુણ નથી. જ્ઞાનથી મોક્ષ થાય એ પર્યાયની વાત છે, પણ જ્ઞાનથી મોક્ષ થાય છે તો જ્ઞાનની પર્યાયની કોઈ બીજી પર્યાય છે એમ નથી. જ્ઞાનની પર્યાયની કોઈ બીજી પર્યાય એમ વાત નથી. જ્ઞાનથી મોક્ષ થાય એ સમયની પર્યાયની યોગ્યતા હતી. ત્યારે અનંતે અનંતી શક્તિ એક સાથે ઉછરે છે. તો કે આત્મા નિત્ય છે એ ધર્મ છે, પણ નિત્યની કોઈ પર્યાય નથી. આપણે પહેલા કીધું ધર્મને કોઈ પર્યાય નથી. ધર્મ સાપેક્ષ હોય છે. ગુણ જે છે તે ગુણની પર્યાય હોય છે અને ગુણ કેવા હોય છે? નિરપેક્ષ હોય છે. તો નિત્યની કોઈ પર્યાય છે એમ નથી. આત્મા અનિત્ય છે એવી એક યોગ્યતા અંદર પડેલી છે, એવો એક અંદર ધર્મ પડેલો છે. પણ જો એવો ધર્મ ન હોય, અનિત્યતા એટલે કે અનિયત એવો જો આત્માનો સ્વભાવ ન હોય, તો કર્મના વશે પણ પરના લક્ષ્ય પણ એને રાગ દ્વેષ આદિ વિકાર જ ઉત્પન્ન ન થાય. પાણીનો સ્વભાવ ગરમ થવું એ અનિયત એનો સ્વભાવ છે. જો અનિયત સ્વભાવ ન હોય તો ગમે એવો અગ્નિનો સંયોગ આપો તો પાણી ગરમ જ નહીં થાય. તો અનિયત પણ એક સ્વભાવ છે. તો અનિયત ધર્મની કોઈ બીજી પર્યાય એમ છે નહીં. શક્તિની તો પર્યાય વિશેષ છે. શક્તિ છે તો દરેક શક્તિની વર્તમાન વ્યક્ત પર્યાયમાં થાય છે. દરેક શક્તિની વર્તમાન વ્યક્તતા પર્યાયમાં થાય છે અને ધર્મમાં પર્યાય નથી. એને એક અપેક્ષિત અથવા તો સાપેક્ષ ધર્મ કહેવામાં આવ્યો. તો આ આપણે સમજ્યા, આની વાત સમજી રહ્યા છીએ. તો એની અંદર સમસ્ત કર્મથી ફરીવાર એટલા માટે કહીશું કે આપણે હંમેશા દોષનો ટોપલો કર્મ ઉપર આપી છીએ. તો કે કર્મથી કરવાની વાત આવી તો એ કર્મના નિમિત્તને આધીન થયો છે. કર્મ દ્વારા થયું એમ કહેવામાં આવ્યું, પણ ત્યાં એમ સમજવું કે કર્મના નિમિત્તના વશે થઈને પોતાના આત્માના લક્ષ્ય, આત્માના આશ્રય કોઈ એવો ગુણ પણ નથી, એવો સ્વદ્રવ્યમાં પણ કોઈ એવી શક્તિ નથી કે જે વિકાર રૂપે પરિણમે. તો એ વિકારનો કરતા, રાગદ્વેષ આદિ પરિણામોનો કરતા, જ્ઞાતૃત્વથી જુદા પરિણામોનો કરતા ભગવાન આત્મા નથી.
તો એ એવી અકર્તૃત્વ શક્તિની વાત સમજવી. તો કર્મથી કરવામાં આવ્યા જ્ઞાતૃત્વ માત્રથી જુદા. તો ભગવાન તો જ્ઞાયક સ્વરૂપ છે, અને જ્ઞાયકનો જ્યાં અનુભવ થયો તો પર્યાયમાં જ્ઞાન આનંદ અને એની પર્યાય ઉત્પન્ન થાય છે. તો તેને ત્યાં વિકાર ઉત્પન્ન થાય છે એમ છે જ નહીં. જેવો સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરી તો એની અંદર નિર્મલતા ઉત્પન્ન થાય, નિર્મલ પરિણમન થાય, તો ત્યાં વિતરાગતા ઉત્પન્ન થાય. તો એને રાગદ્વેષ આદિ ઉત્પન્ન જ નથી થતો. સ્વનું લક્ષ્ય કરવાથી પર તરફથી લક્ષ્ય છૂટી ગયેલું હોય છે. પરની અધિકતા અને વિસ્મયતા હોતી નથી, રાગદ્વેષ આદિ ઉત્પન્ન જ નથી થતા. તો તેને રાગદ્વેષ આદિનો નાશ કર્યો એમ કહેવામાં આવે છે. વાસ્તવમાં સ્વનું લક્ષ્ય કરવાથી, સ્વમાં હમપણું સ્થાપિત કરવાથી તેને જ્ઞાન આનંદ આદિની જે નિર્મળ પરિણામન ઉત્પન્ન થાય છે ત્યાં તેને વિકાર ઉત્પન્ન થતો જ નથી. અને જે જ્ઞાયક માત્ર જે પર્યાય છે તે કેવી છે? ક્રમવર્તી છે. અને જે શક્તિ છે તે અક્રમવર્તી છે. બેયનો પિંડ એવો ભગવાન આત્મા છે. તો જ્ઞાતૃત્વ માત્રથી જુદા પરિણામ, પરિણામ એટલે વિકાર. જ્ઞાતૃત્વથી જુદા જે વિકાર, પુણ્ય પાપ શુભ અશુભ ભાવ, દયા દાન વ્રત તપ ભક્તિ, તીર્થંકર ગોત્ર બાંધવાનો પણ જે ભાવ થાય છે એ ભાવ પણ શુભ ભાવ છે, એ પણ રાગ છે, એ પણ વિકલ્પ છે. ભગવાનની દિવ્યવાણી સાંભળવી એ પણ વિકલ્પ છે. પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળવું એ પણ વિકલ્પ છે. એનો અર્થ એવો નથી કે ન સાંભળવું, પરંતુ તે જે સાંભળવાની ક્રિયા જે થઈ રહી છે એ રાગ છે, તે ધર્મ માનવો તો મિથ્યાત્વ છે. એ થાય. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરવી તે મિથ્યાત્વ નથી. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરી અને એ જે રાગ થયો ને, એ શ્રદ્ધા એ રાગ થયો હોય પરદ્રવ્યનો, તો એ જે રાગ થયો એ રાગને ધર્મ માનો, એટલે કે જે શુભ ભાવ થયો તેને ધર્મ માનો, તેનું નામ અહીંયા મિથ્યાત્વ કહેવામાં આવ્યું. સ્વચ્છંદી બનવા માટે નથી. શરૂઆતમાં આપણે તો જ્ઞાનીઓના પૂજ્ય ગુરુદેવશ્રી જેવા ધર્માત્માના પ્રવચનો સાંભળીને એમણે કહેલા વસ્તુ સ્વરૂપને આપણા સ્વના લક્ષ્ય વિચારવું જરૂરી છે. માટે તો પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર આપણને કહે છે, તું મારી સામે ન જો, તું તારા ભગવાન આત્મા સામે જો. ધર્મી એમ જ કે, તે એમ ન કે હું તને પકડાવીને લઈ જઈ, તું તારા ભગવાન આત્મા સામે જો. અમે પણ અમારા ભગવાન આત્મા સામે જોઈ, અમે પણ અમારા ભગવાન આત્માનો આશ્રય કર્યો, ત્યારે અમને નિર્મળતા પ્રગટ થઈ. તું પણ આ જ રસ્તા પર ચાલુ હોય તો તારા આત્મા સામે જો. તો પર્યાયમાં જ્ઞાન અને આનંદની જેને ઉત્પત્તિ થાય છે ત્યાં એને વિકાર ઉત્પન્ન થતો જ નથી. તો જ્ઞાતૃત્વથી જુદા જે વિકાર પરિણામ, પુણ્ય પાપ આદિ એ બધા જે ઉત્પન્ન થાય છે તેનો કરતા ભગવાન આત્મા નથી. એવી અકર્તૃત્વ શક્તિ ત્યાં અહીં બતાવવામાં આવ્યો છે. નિજરા અધિકારમાં તો શું કીધું? ભેંસનો પતિ પાડો હોય, ત્યાં એક્ઝામ્પલ આપ્યું છે. ભેંસનો પતિ પાડો હોય નિજરા અધિકારમાં, એમ વિકારનો પતિ કોણ હોય? જડ હોય. ભેંસનો પતિ પાડો હોય એમ નિજરા અધિકારમાં બતાવ્યું. તો એવી જ રીતે વિકારનો પતિ કોણ હોય? જડ હોય. વિકાર પોતાનો માને એને જડ કીધું. જે વિકારને પોતાનો માને, જે રાગ દ્વેષને પોતાનું માને, જે રાગ દ્વેષની પર્યાય જેટલું જ પોતાનું અસ્તિત્વ માને, એને જડ કીધા. પૈસા આદિ એ પોતાના માને એ વાત તો ક્યાંય દૂર રહી, પરંતુ પૈસા પ્રત્યેનો જે રાગ છે ને એ પણ, એને પણ જો પોતાનો માને એને જડ કીધું. પૈસા તો પદ્રવ્ય છે, પરંતુ ખરેખર તો પૈસા આપણી પાસે આવતા નથી. પૈસા સંબંધી મમતા આવે છે. એ જે મમતા, જે રાગ છે, એ રાગનો એ વિકાર થયો, એને પોતાનો માને એ જડ છે. તો વિકારની પર્યાય દ્રવ્યમાં નથી, શક્તિમાં નથી. અને જ્યાં દ્રવ્ય અને શક્તિનું ભાન થયું તો પર્યાયમાં પણ વિકાર નથી, દ્રવ્યમાં પણ વિકાર નથી, ગુણમાં પણ વિકાર નથી. હવે એ દ્રવ્ય અને શક્તિનું, શક્તિવાન અને શક્તિનું ભાન થયું તો પર્યાયમાં પણ વિકાર રહ્યો નહીં. હવે એ પરિણામોના કરણના, એટલે કે વિકાર પરિણામના કરવામાં, પુણ્ય અને પાપના વિકારને કરવામાં ઉપરમ સ્વરૂપ એટલે કે નિવૃત્ત સ્વરૂપ એટલે કે અભાવરૂપ એને સમ્યક દર્શન ધર્મની પ્રાપ્તિ થઈ, ધર્મનું જ્ઞાન થયું. તો એને એમ કહેવામાં આવે વિકાર પરિણામોનો તો અંત લાવનારો છે, અભાવરૂપ છે. વિકાર પરિણામથી કેવો છે? અંત લાવનારો કીધો તે અભાવરૂપ છે. ઉપરમ એટલે કે નિવૃત્ત સ્વરૂપ છે. તો ધર્મી જીવ, સમ્યક દ્રષ્ટિ જીવ
વિકારના પરિણામથી કેવા છે? નિવૃત્ત સ્વરૂપ છે, ઉપરમ છે. ઉપરમની 3 વાત આગળ પણ આવી. ઉપરમ એટલે નિવૃત્ત, ઉપરમ એટલે અંત. ત્યાં વિકારનો અંત છે, વિકાર સહિત નથી, એટલે કે ત્યાં તેને અભાવ પણ કહેવામાં આવે. 3 રીતે ઉપરમને બતાવવામાં આવ્યું. ઉપરમ એટલે નિવૃત્ત, ઉપરમ એટલે અંત અને ઉપરમ એટલે અભાવ. તો સમ્યક દ્રષ્ટિમાં અનંત શક્તિનો ધરનાર ભગવાન આત્માનો જ્યાં આશ્રય લીધો સમ્યક દર્શનમાં, તો ત્યાં જે વિકારના પરિણામ થાય છે, આશ્રય લેનાર સમ્યક દ્રષ્ટિ આત્મા, ધર્મી જીવ, સાધક જીવ, તે વિકારથી નિવૃત્ત સ્વરૂપ છે. તે વિકારમાં પ્રવૃત્ત સ્વરૂપ કરતા નથી, તે વિકારનો અકર્તા છે. વિકારમાં પ્રવૃત્ત સ્વરૂપ હોય તો કરતા કહેવાય, વિકારની અંદર પ્રવૃત્ત સ્વરૂપ હોય તો કરતા કહેવાય. માટે શું શબ્દ મૂકો? નિવૃત્ત સ્વરૂપ. સૌથી પહેલા જ આપણે ડિફાઇનમાં શું લીધું? આગળના પણ પ્રવચન આપણે સ્વાધ્યાયમાં આવ્યું અને આમાં પણ શું લીધું પેલું ડિફાઇનની અંદર, કે સમસ્ત કર્મમાંથી કરવામાં આવતા જ્ઞાતૃત્વ માત્રથી જુદા જે પરિણામો, તે પરિણામોના કર્ણના ઉપરમ સ્વરૂપ, એવા પરિણામનો તે ભગવાન આત્મા કરવામાં કરતા નથી. એવી અકર્તૃત્વ નામની શક્તિ. તો અહીં ફરી વાર તે જ વસ્તુ બતાવે છે. વિકારમાં પ્રવૃત્ત સ્વરૂપ હોય તો કરતા થઈ જાય, પરંતુ અહીં તો નિવૃત્ત સ્વરૂપ કીધો, ઉપરમ સ્વરૂપ કીધો. અને જેના ફળ સ્વરૂપે શું છે? અનંત અનંત આનંદ છે, જેના ફળ સ્વરૂપે અનંત શાંતિ છે, અને જે પ્રગટે છે તે સાદી અનંતકાળ સુધી એવી નેવી નિરંતર રહે છે. એના ઉપાય પણ અલૌકિક હોય, એ વસ્તુ અલૌકિક છે. તેને પ્રાપ્ત કરવાની વિધિ પણ કેવી છે? અલૌકિક છે. કે જે કાર્યના ફળમાં અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત શક્તિની અનંતાની પર્યાયો અનંત રૂપે પ્રગટે, અને તે સમયે સમયે ભિન્ન પ્રગટે. એના જેવી હોય પણ એ જ નહીં, એવી સાદી અનંતકાળ સુધી જીવ સમાધિ સુખમાં તે રાચતો હોય છે. એનો ઉપાય પણ અલૌકિક, એનું ફળ પણ અલૌકિક. એવો અલૌકિક લોકોત્તર છે, તો એનો ઉપાય પણ કેવો હોય છે? અલૌકિક છે. તો આત્મામાં આત્માનું જ્ઞાન થયું, આત્મામાં આત્માનું જ્ઞાન થયું, તો એ જ્ઞાનમાં જ્ઞાતાપણાનું, દ્રષ્ટાપણાનું પરિણામ આવ્યું. આત્મામાં આત્માનું જ્ઞાન થયું, જ્ઞાનનું જ્ઞાન થયું. એ ક્યારે થાય જ્ઞાનનું જ્ઞાન? કે એ જ્ઞાનને ધરનાર એવા ભગવાન આત્મા ઉપર દ્રષ્ટિ જવાથી ભાવશ્રુત જ્ઞાન કહો, એ જ્ઞાનનું જ્ઞાન, અથવા તો આત્મામાં આત્માનું જ્ઞાન થયું, તો એ જ્ઞાનમાં જ્ઞાતાપણાનું, દ્રષ્ટાપણાનું પરિણામ આવ્યું. એ જ્ઞાની કર્મના નિમિત્તથી ઉત્પન્ન થયેલા જે રાગ દ્વેષ આદિ જે પરિણામો છે, જે ભિન્ન છે, તેનો તે કરતા નથી. ક્યાંક ઉપાદાનથી પણ શબ્દો આવે છે, ક્યાંક નિમિત્ત દ્વારા પણ કહેવામાં આવે છે. 68 નંબરની ગાથાની અંદર જવથી જવ થાય છે, એ પૂતગલથી વિકારી પરિણામ પૂતગલના છે, તે ત્યાં કીધું. જવથી જવ થાય છે, જવથી જવ થાય છે, તો એ 68 નંબરની ગાથામાં એ રીતે સમજાવે છે. એ પૂતગલથી વિકારી પરિણામ પૂતગલના છે, તો કે કર્મના નિમિત્તના વશે થયેલા પરિણામ તેને પૂતગલ કહેવામાં આવ્યા. તો કે જવથી જવ થાય એટલે કે જવ વાવી તો જવ ઉગે છે, તો કે તે તારી ભૂલ કરીને તેને કારણે તને તારા પર્યાયમાં રાગ દ્વેષાદિ ઉત્પન્ન થાય છે. અહીં કહે છે કે રાગનું કરતાપણું જ્યાં નથી, કર્મ દ્વારા થયેલા બધા પ્રકારના વિકલ્પો, એ વિકલ્પથી ધર્મી જીવ કેવો છે? નિવૃત્ત સ્વરૂપ છે, ઉપરમ સ્વરૂપ છે. ધર્મી એને કીધો, સમ્યક દ્રષ્ટિ એને કીધો, આત્મજ્ઞાની પણ એને કીધો. એ બધા કેવા છે? વિકારથી નિવૃત્ત સ્વરૂપ છે. જો પ્રવૃત્ત સ્વરૂપ હોય તો તે તેનો કર્તા બની જાય, તો એ મિથ્યા દ્રષ્ટિ છે. આપણે બધા પ્રવૃત્ત સ્વરૂપ છે, અને ધર્મી જીવ કેવા છે? તે એ વિકારના પરિણામોથી કેવા છે? નિવૃત્ત સ્વરૂપ છે. તો કે ભગવાન આત્મા, એના ઉપર દ્રષ્ટિ કરવાથી આ બધી વસ્તુની પ્રાપ્તિ થાય છે. અહીંયા તો કેવું છે? પરની ક્રિયાનો કરતા તો છે જ નહીં. પરની કોઈ ક્રિયાનો તો કરતા નથી, કેમ કે કોઈ દ્રવ્ય નકામું નથી. દરેક દ્રવ્ય પોતાની અપેક્ષાએ કેવું છે? એ પણ એક ચક્રવર્તી છે. ઉર્ધ્વ દ્રવ્ય પણ જળ ચક્રવર્તી છે. દરેક દ્રવ્ય વર્તમાન પર્યાયથી યુક્ત છે, અને દરેક દ્રવ્ય હર સમયે ટકીને બદલી રહ્યું છે.
નકામો અર્થ એટલે દ્રવ્ય કોઈ નકામો એટલે એ કોઈ દ્રવ્ય પર્યાય વિનાનું હોતું નથી. એટલે કે કાર્યરૂપ પર્યાય વિનાનું કોઈ દ્રવ્ય નથી. તો પરનું કાર્ય કરવાની વાત જ ક્યાં રહી? એટલે કે પર્યાય વિનાનું કોઈ દ્રવ્ય નથી. તો કે દ્રવ્ય કોઈ નકામું નથી, એટલે કે કાર્યરૂપ પર્યાય કર્યા વિના રહેતું નથી. તો દરેક દ્રવ્ય પર્યાયરૂપી કાર્ય કરે છે. તો બીજું દ્રવ્ય એને શું કરે? મારે કોઈ પદ્રવ્યની ક્રિયા કરવી હોય તો પદ્રવ્ય તો એ પોતાની વર્તમાન પર્યાયથી યુક્ત હશે ને હર સમય તે પરિણમે છે. તો તે હર સમયે પરિણમે તો એની ક્રિયા કેવી રીતે કરી શકું? અજ્ઞાન દશામાં આ જ ભૂલ આપણે કરતા એવા છીએ. તો કે જ્ઞાનીને પણ રાગ થાય છે, દુઃખ થાય છે, દુઃખનું વેદન પણ થાય છે, પરંતુ તેનો તે કરતા નથી. તો અહીં દ્રષ્ટિની અને દ્રષ્ટિના વિષયની વાત ચાલી રહી છે. તો જ્ઞાનને સાથે લેવું, પર્યાયમાં જેટલો રાગ થાય છે તેનું પરિણમન છે તો કરતા કહેવાય છે. તો અહીંયા તો પ્રવૃત્તિમાં કરવા લાયક છે એવી પ્રવૃત્તિ જ્ઞાનીને હોતી જ નથી. એને થાય છે એ સમયે સ્વભાવથી બહાર આવે તો એને પણ શુભ ભાવ થાય. દયા, દામ, વ્રત, તપ, ભક્તિ, ભગવાનના દર્શન કરવા, શાસ્ત્રો લખવા આદિ એને ઉપદેશ દેવાનો આદિ એને શુભ ભાવ વિકલ્પ થાય છે. પરંતુ તેમાં તે પ્રવૃત્તિ સ્વરૂપ નથી, તેમાં તે નિવૃત્તિ સ્વરૂપ છે. રાગ કરવા લાયક છે, હિતકર છે એવી પ્રવૃત્તિ જ્ઞાનીને ક્યારેય હોતી નથી. એના અભિપ્રાયમાં તેનો ક્યારેય માલિક બનતો નથી. પણ પરિણમન સ્વરૂપ છે તો કરતા પણ કહેવામાં આવે છે. તો રાગ કોઈ બીજા દ્રવ્યની પર્યાયમાં નથી થતો, તારી પોતાની પર્યાયમાં થાય છે. જીવ સ્વચ્છંદી ન બને તો રાગનો પણ કરતા કહેવામાં આવે. અજ્ઞાન દશામાં જીવ રાગનો કરતા છે. કેમ કે જો તે પોતાના સ્વભાવને નહીં ઓળખે અને અર્થનો અનર્થ કરશે તો કે મારામાં ક્યાં રાગ દ્વેષ છે? પર્યાયમાં છે અને ભગવાનના જ્ઞાનમાં જ્યારે મારે પુરુષાર્થ ઉપડવાનો છે ત્યારે ઉપડશે. બધું ફિક્સ જ છે, બધું ક્રમબદ્ધ જ છે. એમ નથી. એવા જીવની પર્યાય એ જ રીતે નીચે તરફ જતી હોય, ગતિ કરતી હોય. એનો ધીમે ધીમે એ અધોગતિ બાજુ ચાલ્યો જાય છે, પોતાના નેટિવ પ્લેસ તરફ ચાલ્યો જાય છે. માટે કહે છે કે તેને ત્યાં પૂરેપૂરું અભિપ્રાયમાં બેઠું છે કે રાગ કરવા લાયક નથી, રાગનો તે રાગી નથી, તેનો તે માલિક નથી, તેનો તે કરતા નથી. આવી પ્રવૃત્તિ જ્ઞાનીને હોતી નથી. પણ પરિણમન કરે શો કરતા. છ કારકમાં આપણે પહેલી જ વાત સમજ્યા. તો પરિણમન સ્વરૂપ છે તો કરતા પણ કહેવામાં આવે છે. અને કરતા છે તો ત્યાં ભોગતા પણ કીધો છે. જેટલા પ્રમાણમાં રાગ થાય છે, મુનિ હોય કે સંકિતી હોય, એનું દુઃખનું વેદન છે. આપણે ક્ષણિક રાજા કીધું નરક છે, નરકમાં છે, પહેલી નરકમાં છે અને ત્યાંથી નીકળીને તે પાછા તીર્થંકર થવાના હવેની 24માં. પરંતુ અત્યારે નરક ગતિમાં છે તો ત્યાં જેટલો પણ એમને દુઃખ થાય છે એ દુઃખનું વેદન પણ છે. પરંતુ અભિપ્રાયમાં બરાબર છે કે આ મારું સ્વરૂપ નથી, હું તેનાથી ભિન્ન જાતિનો છું. તો આપણે પણ આપણા સ્વરૂપને યથાર્થ રીતે ઓળખી, જાણીને એની અંદર લીન કરીને આપણી પર્યાયમાં પણ શીઘ્ર ને શીઘ્ર વિતરાગ દશા પ્રાપ્ત કરી તો આપણે પણ આવું અકર્તૃત્વ શક્તિ એને યથાર્થ રીતે શક્તિવાન ઉપર દ્રષ્ટિ કરીને સમજી તો આપણને આ દશા પ્રાપ્ત થતા વાર નહીં લાગે. આપણી દ્રષ્ટિ પણ ગુલાટ ખાઈને સ્વ તરફ ધૈર્યા વગર નહીં રહે. તો આપણે આપણી દ્રષ્ટિને સ્વદ્રવ્ય તરફ વારીને ધારીને પર્યાયમાં વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું. જય જીનેન્દ્ર. બોલો જીનવાની સ્તુતિ. બોલો જયંતિભાઈ. નમો રેંગટાણંગ, નમો સિદ્ધાણંગ, નમો ઐરણમ, નમો અવજાણમ, નમો લોહી સવસાવણમ.
चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धमो मंगलम चत्तारि लोकोत्तमा अरिहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहु लोकोत्तमा केवली पंतो धमो लोकोत्तमा चत्तारि शरणं भजामि अरिहंते शरणं भजामि सिद्धे शरणं भजामि शाहु शरणं भजामि केवली पंतो धमो शरणं भजामि। बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो। बोलिए श्री जिनवाणी मातनो जय हो। बोलिए श्री परम पूज्य परमोपकारी सद्गुरु देवनो जय हो। बोलिए श्री प्रसन्नमूर्ति भगवती मातनो जय हो। बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो।